સુરત જિલ્લા ગ્રામ્યમાંથી મોટી કાર્યવાહી સામે આવી છે। માંડવી નજીક એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો ભાંડાફોડ કર્યો છે। ચોખાના ભૂસાની આડમાં લાખો રૂપિયાનો દારૂ વહન કરવામાં આવી રહ્યો હતો। માંડવીના અરેઠ તાલુકાના જરપણ ગામ પાસે માંડવીથી કીમ જતા રોડ ઉપર ટોલટેક્સ નજીક એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી। આ દરમિયાન આઈસર ટેમ્પો રોકી તપાસ કરવામાં આવી હતી। ટેમ્પોની તપાસ દરમિયાન ચોખાના ભૂસાની બોરીઓની આડમાં છુપાવેલો માતબર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 34,69,358 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કાર્યવાહી દરમિયાન ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનર એમ 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો જથ્થો નાના પોઢાથી ધરમપુર વાંસદા માર્ગે માંડવી તરફ લાવવામાં આવી રહ્યો હતો અને આગળ આણંદ પહોંચાડવાનો પ્લાન હતો। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ અને એસપી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન આ સફળ કાર્યવાહી કરવામાં આવી છે। હાલ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જીતેન્દ્ર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી, સુરત।